મમ્મીઝ યમી કિચનમાં આજે તમને એક ફૂડ ટૂર કરાવવા માગું છું. ફૂડ ટૂર એટલે શું? ફૂડ ટૂર એટલે કે રાજકોટની એવી ખાસ કે જે બીજી ક્યાંય ન મળતી હોય એવી વાનગી આપ લોકો સાથે શેર કરવા માગું છું. સૌથી પહેલી વાનગી ચાપડી તાવો કે જે રાજકોટનો સૌથી ફેમસ છે. રાજકોટ બહાર ક્યાંક જ મળતું હશે, એ પણ બહુ રેર ઓફ ધ રેરેસ્ટ. જેમાં ચાપડી એટલે કે આપણે ઘઉંના લોટની ભાખરી પર થોડીક જાડી એને ચાપડી કહેવામાં આવે છે. રાજસ્થાનમાં જે બાટી હોય છે એ ટાઈપની, અને એની સાથે કાઠિયાવાડી સ્વાદિષ્ટ એટલે કે તીખું સ્પાઇસી ઊંધિયું કે જે શિયાળામાં જ ભરપૂર મળે છે. સાથે ડુંગળી અને તળેલા મરચાં હોય છે. અને રાજકોટ હોય અને છાશ ન હોય એવું તો બને જ નહીં. અમે તો ચાઇનીઝ સાથે પણ છાશ પીએ અને પીઝા સાથે પણ છાશ પીએ. એટલે પાપડ છાશ સાથે આ ચાપડી ઊંધિયું રાજકોટમાં સૌથી બેસ્ટ જે મળે છે તે છે રવિ ચાપડી ઊંધિયું. ઇન્દિરા સર્કલ પછી અને કેકેવી પહેલાં ચોક્કસથી માણજો. બીજું છે બ્રેડ કટકા. ઘણી બધા શહેરમાં ફરી છું, પણ રાજકોટ સિવાય બ્રેડ કટકા મને યાદ નથી કે ક્યાંય મળતા હોય. ત્રીજું છે તીખા મોળા ગાંઠિયા. જેમ ભેળ હોય ને એ પ્રકારે તીખા મોળા ગાંઠિયા, તે પણ રાજકોટ સિવાય ક્યાંય જ મળતા નથી અને ખૂબ જ ટેસ્ટી હોય છે. તમને રાજકોટના ફેમસ તીખા મોળા ગાંઠિયા દરેક ચાટવાલા પાસે મળી જશે. રાજકોટની વેફર અને ચટણી તો દુનિયાભરમાં વખણાય છે. એ પછી ગોરધનભાઈની હોય કે રસિકભાઈની. બીજી એક વસ્તુ, સાઉથ ઇન્ડિયનમાં ઢોસા ફ્રાય, જે મેં રાજકોટ સિવાય ક્યાંય ખાધેલું નથી. જો ક્યાંય બીજે મળતું હોય તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો કે તમે આ ઢોસા ફ્રાય રાજકોટ સિવાય ક્યાં ખાધું છે. દરેક સ્ટ્રીટ ઢોસામાં ઢોસા ફ્રાય મળશે.